હેલો જય દ્વારકાધીશ મિત્રો, મારે છે ને બહુ બધી કોમેન્ટ હતી કે તમે જય દ્વારકાધીશ કેમ બોલો છો, જય શ્રી કૃષ્ણ કે જય સ્વામિનારાયણ કેમ નથી બોલતા. તો ભાઈ જો બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ અવિશાના જર્મનીથી. અને જો મારા ઘરે આજે ડિનરમાં બન્યું છે પનીરનું સબ્જી. હજી એટલે પનીર એડ નથી થયું, ખાલી ગ્રેવી જ બની છે. અને આ છે ને હોમમેડ પનીર છે અને સાથે બને છે મસ્ત પરાઠા અમારા ઘરે. કેમ કે આજે છે ને પરોઠા ખાવાની ઈચ્છા થઈ હતી પનીરના શાક આરે. કેમ કે ઈ સબ્જી એવી છે ને કે મતલબ ભાખરી ને એવું ન ભાવે એટલા માટે. અને ઘરે છે ને ફ્રેન્ડ આવ્યા છે અને વૃંદા બનાવે છે જો અત્યારે પરોઠા. મને કે મને કામ આપો કે વણવા દ્યો મને. એટલે છે ને મેં જો એને કીધું છે. તારું શું કેવું છે વૃંદા? આવી જાવ બધા જમવા માટે. આજે એની થોડી તબિયત ખરાબ છે એટલા માટે. અને જો આ મસ્ત બન્યું છે, સ્મેલ તો એક નંબર કિચનમાં આવે છે. હવે બાજુવાળા પૂછવા ન આવે થારું કે તમે શું બનાવ્યું છે એમ. એ તો હું હમણાં થોડી વાર પછી ટેસ્ટ કરીશ, પછી કઈ કે કેવું છે. હા ભાઈ બહુ સરસ જ બન્યું. ડેઈલી જમો જ છો તમે. હું મારા હાથનું કઈ એવું નથી પહેલી વાર લ્યો ટેસ્ટ કરું. કઈ નહીં, હમણાં ટેસ્ટ કરવા આપું ને એટલે બતાવું તમને કે કેવું ટેસ્ટ તો કરવો જ પડે ને. ના ના, રસોઈની તો રાણી કહેવાય છે ભાઈ. ઓહો એટલું બધું પછી કેમ હતું? ના છે તે જે લોકો આવીને ટેસ્ટ કરે ને ખ્યાલ આવે. હવે હું કરીશ ટેસ્ટ અને તમને જણાવીશ કે રિયલીમાં આજે પનીરનું શાક કેવું બન્યું છે. હા ભાઈ, હું હવે જો પેલા પનીર નાખી દઉં અને પછી છે ને તમને હું ટેસ્ટ કરવા આપું. જો પનીરનું શાક એટલે એમ કાંઈ ઘટે જ નહીં હો. છે ને મને પનીર નથી ભાવતું. કેવું કે આમ ઓલું ચીઝની જેમ આપણે ખમણી નાખીએ ને તો જ ભાવે છે. પણ આ તો કેવું કે બધા હાટું બનાવવું પડે. સ્ત્રીઓને તો એવું જ હોય. નાખો નાખો હાલ ખાવી. ભૂખ લઈ ગઈ છે ટેસ્ટ કરીને બતાવું. પનીરનું સબ્જી બનીને રેડી થઈ ગયું છે જો મિત્રો. હા, અને સલાડ અને મરચાંનું અથાણું પેલા આપજો. ચાલો ટેસ્ટ કરીને મિત્રો બતાવું તમને કેવું બન્યું છે. રિયલી આપણે સુરતમાં તુલસી છે, અમીરસ છે, ત્યાં ખાધું છે એવો જ સેમ ટેસ્ટ છે પનીર ટીકાનો મિત્રો. એક નંબર. તો વૃંદા સાચું કહેતી હતી ને રસોઈની રાણી કે નહીં? હા શું કહેતી હતી રસોઈની રાણી. પણ તોય તેને આ જેન્ટ્સ તો વખાણ ન જ કરે, ખાલી ખાવાના જ વખાણ કરે. આ મસ્ત બન્યું પણ બનાવ્યું કોણે તો નહીં જ વખાણ કરે. હમણાં ઊંધાઈ ટેસ્ટ કરીને કહે કેવું બન્યું છે. રસોઈ કુમારી કરશે ટેસ્ટ, ખબર પડશે કેવું બન્યું છે. હા એ વાત સાચી. એક નંબર બન્યું છે. જો અમારે તો હવે જમવા બેસવાનું છે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. તમારે Like કરજો. પનીરનું અને તમારે પનીરનું સબ્જી ખાવું હોય ને તો મારા ઘરે આવી જાઓ, પરોઠા પણ છે સાથે. લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.